महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा। बोलो सद्गुरु महाराज। આજે નડિયાદ મુકામે અને સંતરામ મહારાજની આ તપોભૂમિમાં આ બધા જ ભાગ્યશાળી જીવાત્માઓ પરમ પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમ બાપુના સ્વમુખે અમૃતવાણીનો લાભ આપણે બધા લઈ રહ્યા છીએ। પરમ પૂજ્ય ખેતા બાપા અને મૂળજી કાકાના પુત્રો શ્રી દયારામભાઈ તથા શૈલેષભાઈના આંગણે અને એના પરિવાર દ્વારા આ સુંદર મજાનું જે આત્માનું કલ્યાણ કરી શકે એવું સત્સંગનો માહોલની એક રચના કરીને આપણે એમાં સહભાગી થયા છીએ। ત્યારે ગુરુ બૌદ્ધિક ભાઈઓ પણ છીએ અને કોઈ ગુરુને પ્રાપ્ત કરવા માટે આ સત્સંગનો આશરો લેવાવાળા જીવો પણ બેઠા હોય છે, કારણ કે પૂર્વજન્મ આધારિત આ સત્સંગનો મહિમા મળતો હોય છે। એક ઘરમાં ભાઈ બહેન હોય, બે ભાઈઓ હોય, પણ એની વિચારધારા ભિન્નતાવાળી હોય, એક ભક્તિમય હોય, એક ભૌતિકતાવાદ હોય, એક જેમ છે એમ ચાલશે આવું કરવાવાળો જીવ હોય છે। પણ આપણે ગુરુ કૃપાએ અને આવા સંતરામ મહારાજની તપોભૂમિમાં રહેવાની સાથે એક સત્સંગનો મહાલ ઊભો કરી આપવા માટે ગુરુ મહારાજે આપણી ઉપર કેટલી કરુણા અને અમી દ્રષ્ટિ રાખી છે, ત્યારે આપણે આ ભૂમિમાં બધા પ્રગટ થયા છીએ અને અમૃત વાણીનો લાભ લઈ રહ્યા છીએ। ગુરુ મહારાજે બોધ વખતે જે ભાઈઓએ બોધ લીધો છે એ બોધ લેવામાં બાપુજીએ કોઈ વરલા દવલાની નીતિ નથી રાખી કે ભાઈ આ થોડો હોશિયાર છે કે આ પૈસાવાળો છે કે આ નજીકનો સગો છે, એવું કંઈ છે। ત્યાં ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે શિષ્યત્વ પ્રગટ કરાવી આપ્યું છે આપણે, પણ આપણે કેટલા શિષ્યત્વને નમીએ છીએ। બાપુજીની પ્રતિજ્ઞા વચનોમાં અને આજ્ઞામાં રહીએ છીએ, એ પ્રમાણે આપણે આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને આત્મા ભાવનો આનંદ મેળવી શકીએ છીએ। ગોળ હોય તો ગોળનો ગાગડો દેખાય પણ એની મીઠાશ પકડાય, એમ ગુરુના દ્વારે ગુરુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આત્મા ભાવમાં રહેવા માટેનું કોઈ પ્રકટ દ્રશ્ય કે પકડાય એવું નથી, એ અનુભવમાં આવે છે। અને જ્યારે જ્યારે આ સત્સંગના માધ્યમથી અનુભવ કરતા જઈશું અને એ સમય જ્યારે કપાતા કપાતા અનુભવની અવસ્થા, અનુભૂતિની અવસ્થા આવશે, ત્યારે બધું વિરામ પામી જશે। નામ રૂપ અને ગુણમાં ફસાયેલો આ દેહાત્મક જીવ છે એ ધીરે ધીરે ત્યાગમાં આવતો જશે। પણ જો ગુરુનું જ્ઞાન અંદર થર્યું હશે, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જેમ ભૂખ લાગે ને તરત આપણે ખાવાની થાળી માટે લાઈનમાં ધક્કો મારીને આગળ જવા માગીએ છીએ પણ જવાતું નથી, બીજો બોલે છે, એમ આ સત્સંગમાં જ્યારે ભૂખ લાગે ને આપણે, ત્યારે ગુરુ મહારાજ આપણે ધક્કો મારીને આગળ લઈ જવા માગે છે, પણ ભૂખ જ ના લાગે સત્સંગની તો ગુરુ મહારાજ શું કરે? ગુરુ મહારાજ કહે છે હું તમને ધક્કો મારું છું, પણ આપણામાં એવું જ્ઞાન પ્રાપ્ત કરાવી દીધું છે, આવી તાલાવેલી જગાડી દીધી છે, પણ છતાં ઘણા આપણે કોઈની નિંદા નથી કરતા। આ બાપુ કીધું ને, લગ્ન હોય તો સાડીની આવતી કરે, જન્મ દિવસ હોય તો હોટલમાં જવાનું કરે, પણ સત્સંગનું આયોજન માટે વિચારાય છે બહુ 25% છે, ઓલું 75% છે।
ભાઈ 75% ભૌતિકતામાં લઈ જઈને જન્મ મરણના ચક્કરમાં નાખશે. પણ આવા મહાપુરુષના યોગ દ્વારા સત્સંગના માધ્યમથી આવી જ્ઞાનની પ્રાપ્તિ થશે અને સમજણમાં આવશે અને ધીરે ધીરે જ્ઞાન વધશે, ભક્તિ વધશે, ઓટોમેટિક ત્યાગ આવવા માંડશે. આ બધું હોવા છતાં મારે શું? કેમ કે અંદરથી ગુરુ તત્વ પ્રગટ થઈ ગયું છે અને જ્યારે ગુરુ તત્વ પ્રગટ થાય ત્યારે મારે શું? એ અંદરથી બોલાતું હોય, બહાર બોલવાનો વિષય નથી. જો બોલે તો પકડાય તો અહંકાર ખરો કરે, ગુસ્સો આવે, ઈચ્છા શક્તિ પ્રગટ થાય. પણ આપણે એ બોલવાનું નથી, અંદર સમજીને રહેવાનું છે. જ્યારે મહાપુરુષો અમૃત વાણી પીરસી રહ્યા હોય ત્યારે આપણું મન શું કરે છે વિચાર કરજો. વાલો શરીર અહીંયા બેઠું હોય ને મન ઘરે પહોંચી ગયું હોય ને ત્યાં વેપારમાં હોય કે ઘરે હોય તો એ કોઈ કામનું નથી, બધું ઉપર જશે. પણ મનને મજબૂત કરી અને મન સમજાવે તે નર મોટા. જે મનને સમજી શકે અને એને સમજાવી શકે નર હોય એ નરનો નારાયણ થાય તો પ્રભુમય બની જાય. પણ જો નારાયણ થતા જ ના આવડે તો, મનને સમજાવતા જ ના આવડે તો, મનના વાંકે જ ચાલતા જઈએ તો આ બધી આ પ્રવૃત્તિઓ વૃત્તિઓ ખેંચી જશે. આ બહિર્મુખી પ્રત્યક્ષ દ્રશ્ય પદાર્થ બધું ઈશ્વરીય છે, પણ આપણે એને ઈશ્વર નથી માનતા, પદાર્થ અને દ્રશ્ય માનીએ છીએ. પણ છે ઈશ્વરમય. ઈશ્વરનું તત્વ એમાં રમી રહ્યું છે અને આપણે એને જોઈ રહ્યા છીએ. પણ જોવાવાળો અને આ દ્રષ્ટિમાં બધા દ્રશ્યો રહેવાવાળો એ પરમાત્મા જ છે. એવું આપણે જ્યારે અનુભૂતિમાં આવે ને ત્યારે જીવન એકદમ નિરાશ અને એકદમ નિર્મળતાવાળું બની જશે. અને ધીરે ધીરે પાપા પગલી કરતા આ ગુરુના વચન, આજ્ઞા અને પ્રતિજ્ઞાબદ્ધ જીવન જીવતા જઈશું એટલે આપણે આપણા આત્માનો અનુભવ ચાલુ થઈ જશે. આપણે દેખાડાની વૃત્તિઓમાંથી નીકળી જાવ, બધું કર્મ કરો. જવાનું છે પણ જઈએ, પણ આપણે એમાં લેપાઈએ નહીં. માની લો કે કોઈ એવો પ્રસંગ છે, નવરાત્રિ છે માની લો, તો નવરાત્રિમાં જઈએ છીએ ખરા, પણ આપણે જે ઊભું કરેલું છે એનું દર્શન કરીએ છીએ, પણ ભાઈ માય બેઠો છે એનું દર્શન થાય છે. તો આપણે એ સમજવાનું છે કે આપણે જે ગુરુ મહારાજે આપ્યું છે એ દર્શન કર્યા વગર બાહ્ય પદાર્થના દ્રશ્યમાં લેપાવાથી આપણે આત્માનો આનંદ નહીં માણી શકીએ. પણ એક દિવસ 9 દિવસમાં એક દિવસ શાંતિથી બેસજો કે ભાઈ આપણે આ ગુરુ મહારાજે જે ગુરુ તત્વ આપણે અંદર ઉતાર્યું છે, સતનામ રૂપી ઉતાર્યું છે, સતનામ રૂપીનો સંગ કરવાથી ધીરે ધીરે આપણે બોલવું નહીં હોય, ગુરુ મહારાજને પણ બેસવાની ઈચ્છા થશે અને ગુરુ મહારાજ એ સ્વરૂપે પ્રગટશે. અમારામાં કાંઈ નથી. આ ગુરુ મહારાજ બોલાવે છે એ અમૃત વાણી આ બ્રહ્માંડમાંથી આવે છે. પિંડેશ્વર બ્રહ્માંડે પહોંચાડી દે છે. પણ પિંડ ક્યારે મુકાય કે જો સાચું સમર્પણ હોય તન મન ધનનું, તો ગુરુ મહારાજ આપણો પિંડ સ્વીકારી લઈ અને બ્રહ્માંડમાં સરખો વ્યાપક બનાવી દે. અને આ વ્યાપકતાની બધી આ નિશાની આપણે બધા જોઈ રહ્યા છીએ. બોલવું હોય ત્યાં તો લખીને ગોખીને ભજન વાંચીને બોલીએ છીએ, પણ જો ગુરુ કૃપા ही કેવલમ થઈ જાય ને તો પછી એને યાદ રાખવું નથી પડતું. અને એ તત્વ અંદર રમી રહ્યું છે અને બધામાં એ જ છે. પણ આ દ્રશ્ય ભાવમાં માપકમાં આવી ગયા છે એટલે અમાપક વાળો દૂર થઈ ગયો છે. અમાપક કોણ હોય? ઈશ્વર, પરમાત્મા. પણ આપણે બધા જાણીએ છીએ ખરી દ્રશ્ય પદાર્થ વાળા, છબી વાળાને પગે લાગીએ છીએ, પણ આપણે પોતે આત્મા છીએ અને પરમાત્માનો અંશ છીએ. પણ પરમાત્માની ભક્તિ ક્યારે બની કે પરમાત્માથી જય બોલાય? જે દ્રશ્ય વાળા છે, છબી વાળા છે, બોલીએ, નો ડાઉટ આપણે બોલીએ, વાંધો નથી, પણ પોતે છીએ આત્મા અને પરમાત્માને ભૂલી જવાય એ કેટલું યોગ્ય છે? આપણે એ જાણવું છે. અને બાપુજી આપણે ગુરુ મહારાજે કે તું પરમાત્માનો અંશ ચેતન આત્મા છે. આ શરીર વાળું તો નથી કીધું, અને શરીર તો ગંદકી વાળું હતું. ગુરુ મહારાજ કહે છે આ ગંદકી વાળું મને આપી દો. તમે જેવા છો, બાળક હતા ત્યાં અને પહેલા પણ હતા અને હમણાં પણ છો અને એવા રહેશો, એવું ચેતન સ્વરૂપ આપને બતાવી દીધું. તો ચેતન સ્વરૂપનો આપણે અઠવાડિયે, 15 દી, મહિને એનો અનુભવ કરીએ તો એનો અનુભવ થાય ને. જેવી રીતે 3 ટાઈમ જમવાનું આ દેહને, પ્રાણને ટકાવવા જોઈએ છે તો ટાઈમસર આપીએ છીએ. તો બાપુજીએ જે નાની અમથી એક પુસ્તિકા અમૃત ધારા બનાવી છે. જો અમૃત ધારાનું વાંચન પર ડે એક પેજ વાંચીને જો એનું મંથન કરીશું ને તો એ આત્મબોધ જ છે. કુરુક્ષેત્રના 18 દિવસ ચાલેલા મેદાનમાં કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો છે ને એ જગ જાહેર છે અને પ્રખ્યાત છે અને એને માનવાવાળા બધા છે. તો એ ગુરુ જ્ઞાનનો બોધ આપણે લાગ્યો છે. તો એ બોધ જે રીતે અર્જુનને મળ્યો તો આપણે અર્જુન હતા ને,
પણ અર્જુન ને કૃષ્ણ એકાકાર થયા એમ ગુરુ ને શિષ્ય બંને એકાકાર થઈ ગયા થયા કે નહીં? ગુરુ કીધું કે ભાઈ તું રામ કરતા મોટો, કૃષ્ણ કરતા મોટો, એક અચરજ જેવી વાત લાગે. પણ જ્યારે આપણે અનુભવથી જોયું કે ના ખરેખર રામ કરતા મોટા છે એવું અનુભવમાં આવ્યું ને, બતાવીને કહ્યું અને જોયું ત્યારે આપણે અનુભવ થયો ને. પણ તે અનુભવ કરવા માટે આ સત્સંગનું માધ્યમ છે અને આ સ્થિતિમાં આપણે ધીરે ધીરે પાપા પગલી કરી અને આગળ જીવનને ધન્ય બનાવીએ. અને બાકી ગુરુ મહારાજે આપણા કને કાંઈ લીધું નથી અને કાંઈ દીધું નથી, આપણું જ ચોખ્ખું કરીને પાછું આપ્યું છે જે હતું એ જ. અને એ આપેલું જે તત્વ છે એ તત્વ બધામાં રમી રહ્યું હતું, ખાલી આવરણો ચડી ગયા હતા કામ ક્રોધ મદ મોહ લોભના, એને ધોઈને પાછા ચોખ્ખા કરીને જેવા બાળક સ્વરૂપ હતું એવું જ સ્વરૂપ આપણે આપ્યું છે. બોલો સદગુરુ મહારાજ.